ભરૂચ શહેરના મારવાડી ટેકરામાં રહેતો કુખ્યાત બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાનશાહ દીવાને આપેલી પિસ્તોલ લઈને ફરતો યુવાનને શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને પાક્કી બાતમી મળી હતી કે કસકમાં રહેતો આરિફ અહેમદ ચૌહાણનો અગ્નિશસ્ત્ર લઈને ફરી રહ્યો છે અને આજે તે શક્તિના તરફ જવાનો છે તેવી પાક્કી બાતમી મળતા જ પોલીસે તેનો લોકેશન મેળવ્યું હતું અને પાક્કી બાતમીના આધારે સિવિલ રોડ ઉપર વોચ ગોઠવી હતી। આ દરમિયાન મોપેડ લઈને આવેલા આરિફ ચૌહાણને ઝડપી લીધો હતો। તપાસ કરતા તેની ડિક્કીમાંથી 4000ની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। આ દરમિયાન તેની પાસે પિસ્તોલ હોવાની પણ બાતમી હોવાથી તેના કમરના ભાગેથી પોલીસે પિસ્તોલ કબજે કરી હતી। ખિસ્સામાં પ્લાસ્ટિકની થેલીમાં 14 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા। આ દરમિયાન પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા આરિફ ચૌહાણે જણાવ્યું હતું કે 1.5-2 મહિના પહેલાં મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાનશાહ દીવાને તેના પિસ્તોલ આપી હતી અને હું જ્યારે માંગું ત્યારે મને આપજે, તારી પાસે રાખ તેમ કહીને તેણે આ પિસ્તોલ આપ્યું હતું અને જો કહું તો તેને વેચી દેજે તેમ જણાવ્યું હતું અને આ દરમિયાન જ તેની ઉપર કેસ થઈ જતા તે જેલમાં ચાલ્યો જતા તેની પિસ્તોલ લઈને તે ફરતો હતો। ઘટનાને પગલે પોલીસે તેના ગુનાઓની તપાસ શરૂ કરી છે। હાલ તો નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાનશાહ દીવાન સામે જે ગુનો દાખલ થયો છે તેની સાથે સાથે હવે પિસ્તોલ સાથે પકડાયેલા આરિફ ચૌહાણ સામે શસ્ત્ર રાખવા સહિત પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल, मोहम्मदपुरा, भरूच सिटी में, जहां शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल, भरूच।